બ્રિજ બનાવવા જઈ રહ્યા છે જે પ્રપોઝલ મૂક્યું છે એમાં 300 થી 350 મિલકતોને તોડવામાં આવશે। તમે જ્યારે રેલવેની થર્ડ એક્સટેન્શન લાઇન નાખી, બુલેટનો અહીંયા ઉપર સ્લેબ ભર્યો, ત્યારે તમે છાપામાં આપ્યું હતું કે ક્રોસિંગ બંધ કરવામાં આવશે, લોકોએ આજુબાજુના 4 રસ્તા વ્હીકલ તમે યુઝ કરી શકો છો, બરોબર? ત્યારે 1 મહિનો તો કે પણ 3 મહિના જેવું બંધ રહ્યું હતું આશરે। કોઈ દિવસ અહીંયા કેઓસ થયો નથી, કોઈ દિવસ અહીંયા ટ્રાફિક થયો નથી, કોઈ દિવસ કોઈ કમ્પ્લેન થઈ નથી। લોકોને જાણ થઈ જ જાય છે આપોઆપ કે ભાઈ અહીંયા રોડ બંધ થયો છે, તમે આવી રીતે અહીંથી જઈ શકો છો। આપણને ઉપરથી કહેવામાં આવે છે કે આત્મનિર્ભર ભરો, આ રોજિંદા રોજ કેટલી તમે જુઓ પાછી કેટલી દુકાનો છે, રોજ ખાય છે, રોજનું રોજ કમાઈને ખાવા પીવાવાળા છે, એ લોકોની વ્હીકલ સુવિધાઓ શું, એ લોકોનું નેક્સ્ટ ઓપ્શન શું, કેટલા બધા લોકો અહીંયા તમે અફેક્ટ થશે તમે જુઓ। આપણે માનીએ છીએ આપણે ડેવલપમેન્ટની અગેન્સ્ટ નથી, પણ આ પ્રોજેક્ટ ફિઝિબલ નથી, વાયેબલ નથી, કારણ કે આમાં ભયંકર તોડફોડ છે। મારા આ કટ્ટી જે કપાટ આવે છે એમાં મારો ડ્રોઈંગ રૂમમાંથી આખી દિવાલ જતી રહે છે, અને જે પેલું થંભ હોય છે એ બી જતો રહે છે, જે આ 20 ફૂટનું કહે છે તો અમારે એ મંજૂર નથી। અમારે ફ્લાયઓવરની બી જરૂર નથી અને ક્રોસિંગ બંધ કરી દો, અમારે ક્રોસિંગની બી જરૂર, બસ દિવાલ જ કરી દો, દિવાલ જ કરી દો, બંધ કરી દો, ક્રોસિંગ કઈ જરૂર